નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરની અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં હેતલબેન પરમાર ઉંમર વર્ષ 21 તેમની સારવાર અંગે જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે અચાનક કોઈ કારણસર હેતલબેન પરમાર મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જેના પગલે હેતલબેનના પરિવારના આક્ષેપો હતા કે ડોક્ટરની બેદરકારીના કારણે મરી ગયા। જેથી હેતલબેન પરમાર પરિવારે મીડિયા સમક્ષ જ્યુપિટર હોસ્પિટલ પર રોષ વ્યક્ત કર્યો હતો। તેઓ જંબુસર તાલુકાના પિલોદરા ગામથી કોઈ બીમારી અંગે અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ત્યાં કોઈ કારણસર હેતલબેન પરમાર ડોક્ટર દ્વારા મરણ જાહેર કરવામાં આવ્યા હતા। જેથી પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે ડોક્ટર ઉપર તમારી બેદરકારીના કારણે મોત થયું છે, તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। હું મારું નામ રામસંગ સનાભાઈ પરમાર પિલોદરા। આ મારી બેબી છે, હું એનો મોટા બાપુ થઉં છું। હું સવારમાં અહીંયા આવ્યો લગભગ 11 વાગે 11 વાગ્યા પહેલાં આવી 11 વાગે મેં વોચમેને કહું મારી છોકરી છે, મને જવા દેતા ના જવા દીધો। પછી જેમ તેમ કરીને પાસ લઈને જો તો એ જ કન્ડિશનમાં, પછી ફરી જાઓ તો એ જ કન્ડિશનમાં, એની બીજી કન્ડિશન થઈ નહીં। પહેલાં ડૉક્ટર એવું કે રાતની મરી જાય, કોઈ કહે કે હવારો મરી જાય, કોઈ કે 2 વાગે મરી જાય। સાચો કોને એની તમારી માંગ શું છે? અમારી માંગ કશું નહીં। આ લોકો હવેરાથી તો ના પાડીએ, તમે બીજી હોસ્પિટલમાં લઈ જાત ને છોકરીને, તો એને જીવ તો બચત ને। અરે કશું જ કહેવું નથી, મારે એટલું જ કહેવું છે કે જે મારી બેન જાય છે એવી મને વાપસ લાવી આલો, કાં તો પછી સીલ મારો બસ। કાલે એક ઇન્જેક્શન હાથર આખું બરોડા ફેર્યું છે આ લોકોએ, અને એક ઇન્જેક્શન મોંઘું નહોતું, 15 રૂપિયાનું ઇન્જેક્શન હતું। એને અન્નાળીનો પ્રોબ્લેમ હતો, અન્નાળી પર આટીમ ચડી ગયેલી, તો ડૉક્ટરે કીધું કે ઇન્જેક્શનથી આવશે, પહેલાં કીધું કે બોટલથી આવશે। એક ઇન્જેક્શન માટે આખું બરોડા ફેર્યું છે, અને જ્યારે એન્ડ ટાઈમ થયો તો કે હવે ઇન્જેક્શનની જરૂર નથી। ફરી બીજા દિવસે રાતે કહ્યું ડૉક્ટરે તો કે હું કહું છું કે ઇન્જેક્શન લખી આપું છું, એ રાવપુરામાં મળશે। તો તમે લોકો મને ગોલ ગોલ પર અત્યારે કહે છે કે તમારી બેન એક્સપાયર થઈ ગઈ છે। મારે કશું જ નથી જોતું, મારી બેન જોઈએ તો જોઈએ બસ, બાકી ના અહીંયા સીલ મારો બસ। આ મારી સગી બેન છે, મારું ચૌહાણ સ્નેહલબેન। પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવે છે, શું કહેશો તમે? આ પરિવારમાં જેમણે બી આક્ષેપ કર્યા છે એ પરિવારના સભ્યો હોસ્પિટલમાં જ્યારે દર્દીને દાખલ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી કોઈ હાજર ન હતું। બીજા દર્દીના જે નજીકના સગાઓ છે, તેમના પિતા તથા તેમના કાકા ગઈકાલે સાંજે 8:30 વાગે આ દર્દીને અમારી હોસ્પિટલમાં ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન એટલે કે આંતરડું બ્લોક થયેલ હાલતમાં, ગંભીર હાલતમાં સારવાર અર્થે ગામડાની હોસ્પિટલમાંથી લાવવામાં આવેલા। તેમને દરેક જાતના જોખમો સમજાવ્યા પછી અમે મૃત્યુની તૈયારી સાથે એટલે કે ઓન ટેબલ ડેથની કન્સેન્ટ સાથે એમને સારવાર અર્થે દાખલ કરેલ હતા। આ દરમિયાન દર્દીની પરિસ્થિતિ બગડતા તેમને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન માટે લીધેલ, પરંતુ ઓપરેશન ચાલુ કરતાં પહેલાં જ દર્દીનું હાર્ટ સ્ટોપ થઈ જતાં ઓપરેશન કરવામાં આવેલ ન હતું અને દર્દીને બચાવવાના પ્રયત્ન રૂપે CPR કરવામાં આવેલું। એ પછી પેશન્ટ એક વખત સર્વાઈવ થયું એટલે એને ઓપરેશન મુલતવી રાખી ICUમાં શિફ્ટ કરી અને ટ્રીટમેન્ટ ચાલુ રાખેલી, પરંતુ ત્યારબાદ ફરીથી દર્દીનું હૃદય સ્ટોપ થતાં તેને CPR આપવા છતાં બી બચાવી શકાઈ હતી નહીં। અને આ અંગેના તમામ જોખમો સમય દરમિયાન તેમના સગાઓને જણાવેલ હતા, પરંતુ કોઈપણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે તેમના દૂરના સગાઓ દાખલ થતી વખતે જેઓ હાજર ન હતા તેમને ગેરસમજ થવાના લીધે આ આક્ષેપો કરવામાં આવેલ છે। છતાં બી હોસ્પિટલે તેઓને મૃત્યુનું એક્ઝેક્ટ કારણ જાણવા માટે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અટલાદરા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને અટલાદરા પોલીસ સ્ટેશને દર્દીના મૃતદેહનો કબજો લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલી છે। પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા એ નક્કી થઈ જ જશે કે આની અંદર હોસ્પિટલે કોઈ પણ જાતની ભૂલ કે કોઈ પણ જાતની કંઈ કરેલ નથી। અમે તો દર્દીને બચાવવાનો પ્રયત્ન કરેલો, જેમાં અમને સફળતા મળી નથી। હું ડૉક્ટર તુષાર પટેલ, મેડિકલ ડાયરેક્ટર, જ્યુપિટર હોસ્પિટલ, વડોદરા। આ જ્યુપિટર હોસ્પિટલ કાલે 5:30 વાગે એક મારી બેન ચાલતી અહીંયા આવી, અત્યારે ડૉક્ટરો એવું કહે છે કે હવે ભગવાને ગમ્યું ખરું। પહેલી વાત એક ડૉક્ટર એવું કહે ખવાની મરી ગઈ, એક્સપાયર થઈ ગઈ, બીજો ડૉક્ટર એવું કહે કે 10 સાડા 10 મરી જાય, ત્રીજો ડૉક્ટર એવું કે 12 વાગે મરી જાય। હવે અમને એવું કે અમને 1.5 કલાક પહેલાં
કંઈ રહ્યું નથી. બનતી કોશિશો કરી પણ બચાવી શક્યા નહીં અમે. બીજો ડૉક્ટર આવીને તારે એવું કહે છે કે તમને 10 લાખ આલું, 20 લાખ આલું કે 50 લાખ આલું. અમારે પૈસા નહીં જોતા, અમારે મારી બોન જોવે છે. ડેડ બોડી એવું કાંઈક અમે રિપોર્ટ કરાવીએ, પણ તમે પહેલાં હું કાં જુઠ્ઠું બોલ્યા કે ભાઈ જીવ છે જીવ છે. હવેરા કહી દેવું છે કે ભાઈ નહીં કશું, તો અમે આરામથી ઘેર નહીં જાત. 12 વાગ્યા પછી પાછી દવા મંગાવી. એમને 14 જણી દવાઓ નહીં, અંદર મોતેડાની થોડીક તકલીફ હતી, બરાબર. એ એવું ક્યાં કે થઈ જશે, પહેલાં કે ગોરીઓથી થઈ જશે, અંજીસણી થઈ જશે. આવે એવું કંઈક ઓપરેશન કરવું પડે. કાલે 9 વાગે કે ઓપરેશન કરીએ, પાછું ના કર્યું, દવા મંગાવી. આ અત્યારે સવારમાં કે ઓપરેશન થિયેટરમાં લઈ શીશી હુંગાડી દીધી, એટલે ખાયું ખબર પડે નહીં. એક 15 રૂપિયાના ઇન્જેક્શન હતું, મને આખું બરોડા ફેરવો 4 કલાક કાલે. પછી કે આવું ચાલશે કે આ એક્સપાયર થયા પછીની દવાઓ જો ટાઈમ બાય મંગાત. તમને ક્યારે જાણ કરવામાં આવી? અમને 3 વાગે. શું કહેવામાં આવ્યું? 3 વાગે અમે બચાવી શક્યા નથી. શું નામ આપનું? વિપુલભાઈ પરમાર. Subscribe now and press the bell icon. Never miss an update.